વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ ભાગ 11 માં આપણે મધ્યબિંદુ પ્રમેય લેવાનો છે. અહીંયા એની પહેલા ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો કયા કયા છે એ આપણે ગયા ભાગની અંદર જોયા હતા, છતાં પણ ફરીથી પાછા જરા રિપીટ કરી લઈએ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પ્રમેય 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે છે. કયા ચતુષ્કોણની વાત છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે A B C અને D. એની અંદર એનો આ એક વિકર્ણ અને આ એક બીજો વિકર્ણ પરસ્પર દુભાગે છે, એટલે આ બંને ના ભાગ પડી જાય એમ બિંદુમાં છેદે તો AM નું માપ અને CM નું માપ સરખું થાય. તેવી જ રીતે BM નું માપ અને DM નું માપ સરખું થાય. આ પહેલું વિધાન છે, પ્રમેય 8.6 છે. ત્યાર પછી બીજું વિધાન આપણે લઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણ, જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય એને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. A B C અને D. AB BC CD અને DA એ ચારેય બાજુ સરખી હોય એના વિકર્ણો શું છે? આ એક વિકર્ણ, આ બાજુનો બીજો વિકર્ણ, એ બંને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કાટખૂણે દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખા કરે એટલે એ ચતુષ્કોણો માં વિકર્ણો કાટખૂણે દુભાગે છે એમ કહેવાશે. ત્યાર પછી ત્રીજું એક પરિણામ જોઈએ, પ્રમેયનું પરિણામ છે કે લંબચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે. લંબચોરસ A B C અને D એના વિકર્ણો સમાન હોય છે. AC નું માપ અને BD નું માપ સરખું અને પરસ્પર દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે. અહીંયા M બિંદુમાં આપણે વિભાજન કરીએ તો AM નું માપ CM નું માપ સરખું, BM નું માપ અને DM નું માપ સરખું, એટલે લંબચોરસ ના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે. ત્યાર પછી ચોરસના વિકર્ણો સમાન હોય છે અને કાટખૂણે દુભાગે છે. ચોરસ લઈએ આપણે તો ચોરસની અંદર એની ચારે બાજુઓ સરખી એને ચોરસ કહેવાય અને એના ચારે ખૂણા પણ કાટખૂણા હોય એટલે આ બંને શરતોનું પાલન થાય તો તે ચોરસ કહેવાશે. હવે ચોરસના વિકર્ણો સમાન હોય છે એટલે AC અને BD બંનેનું માપ સરખું હોય, પરસ્પર કાટખૂણે દુભાગે છે એટલે કાટખૂણો થાય અને દુભાગે છે એટલે અહીંયા આ બાજુઓના માપ સમાન થાય. એટલે આટલા જે વિધાનો જે છે એ વિધાનો આપણે લીધા. એનાથી ઉલટા વિધાન લો કે જે ચતુષ્કોણમાં વિકર્ણો સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જે ચતુષ્કોણમાં બાજુઓ એટલે કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણમાં વિકર્ણો સમાન હોય અને દુભાગતા હોય તો તેવા ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. અને જે ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય, કાટખૂણે દુભાગતા હોય તો તે ચોરસ કહેવાય. એટલે એના પ્રતિ પરિણામો પણ સાચા છે એમ કહેવાશે. એટલે અહીંયા તમારે આ ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો આપણે આ સમબાજુ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ સમબાજુ ચતુષ્કોણ છે, લંબચોરસ છે અને આ ચોરસ છે.
એટલે આ બધાના વિકર્ણો વિશેના ગુણધર્મો આપણે સમાન છે, એટલે કે દરેક વાક્ય તમે આપણે હમણાં જોયું એ પ્રમાણે સાચા છે એ રીતે આપણે લેવાનું છે. હવે મધ્ય બિંદુ પ્રમેય શું છે એ અહીં આપણે વાત કરીએ કે ત્રિકોણમાં કે ચતુષ્કોણમાં પહેલું એક અહીંયા લઈએ, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. એટલે આપણે ત્રિકોણ એ લઈએ, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ AB બાજુનું મધ્ય બિંદુ સમજો કે D છે, AC બાજુનું મધ્ય બિંદુ સમજો કે E છે અને એને જોડતો રેખાખંડ ત્રિકોણના કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર, આ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. BC નું જે માપ જો 10 હોય તો આમાં 5 હોય. એટલે આ મધ્ય બિંદુ પ્રમેય છે. એનાથી બીજું એક પરિણામ લઈએ કે ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. એટલે આનું એક પ્રતીક વિધાન છે એ પ્રમેય 8.10 માં આવશે. એટલે અહીંયા તમારે મધ્ય બિંદુના પ્રમેયની સાબિતી આપવાની છે. એટલે મધ્ય બિંદુનો પ્રમેય 8.9 એ આપણે એની સાબિતી આપણે લેવાની છે. તો અહીંયા મધ્ય બિંદુ પ્રમેય, મધ્ય બિંદુ પ્રમેય 8.9 એની પ્રતિજ્ઞા આપણે જો જોઈએ તો પ્રતિજ્ઞાની અંદર ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે એ પ્રમેયનું પરિણામ છે. એટલે પ્રતિજ્ઞા આપણે લખીએ કે ત્રિકોણની બે બાજુઓ, ત્રિકોણની બે બાજુઓ ના મધ્ય બિંદુઓ ને જોડતો રેખાખંડ, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. આપણે આ એક ત્રિકોણ દોરીએ, ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં AB નું મધ્ય બિંદુ સમજો કે F, E અને F છે. આને આપણે જોડી દઈએ. આટલી પ્રતિજ્ઞા પરથી આટલું આપણને જાણવાનું મળે કે ત્રિકોણની બે બાજુ AB બાજુ અને AC બાજુ ના મધ્ય બિંદુ આ બાજુ ને આનું માપ સરખું, એ F નું માપ અને FC નું માપ સરખું. એટલે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ EF રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર, આ BC ને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. એટલે BC નું માપ જો 10 હોય તો આ માપ 5 થાય. એટલે એ પ્રમાણે ની આપણે પ્રતિજ્ઞા આવે. એટલે અહીંયા તમારે કયો ત્રિકોણ પસંદ કરવાનો છે પક્ષની અંદર આપણે લખીએ. એટલે એ શું આપેલું છે
એ આપણે લખીએ કે ત્રિકોણ ABC માં E અને F બંને E અને F એ અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે એવું આપણે મળે છે. એટલે ત્રિકોણ ABC માં E અને F AB રેખાખંડ અને AC રેખાખંડના મધ્ય બિંદુ છે એ આપણે આપેલું છે. અને સાધ્યની અંદર આપણે જોઈએ, સાધ્ય એટલે કે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે તે લખવાનું. સાબિત કરવાનું છે એ આપણે લખીએ તો EF સમાંતર BC અને EF બરાબર 1/2 BC એ આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર હોય છે અને તેના માપથી અડધા માપનો હોય છે એ આપણે સાબિત કરવાનું છે. એટલે પરીક્ષાની અંદર આ પ્રમેય પૂછાય તો આટલી વિધાન આપેલું હોય કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તે રેખાખંડની ત્રીજી બાજુના માપ કરતા અડધા માપનો હોય છે. તો એટલું હોય એના પરથી આકૃતિ દોરવાની, આકૃતિ પરથી પક્ષ અને સાધ્ય લખવાના અને પક્ષ અને સાધ્ય પછી આપણે સાબિતી લઈએ. સાબિતીની અંદર આપણે જોઈએ તો બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો. AB ને સમાંતર હોય તેવી C માંથી એક રેખા આ રીતની દોરવાની છે. આ એક રેખા આપણે દોરી. જે રેખા EF ને D માં છેદે. જે EF રેખાને આગળ આમ લંબાવો તો કયા બિંદુમાં છેદે છે? D માં છેદે છે એટલું વિધાન આવશે. એટલે અહીંયા આપણે રચના કરી તો એ કઈ રચના હતી એ બરાબર આપણે જોઈ લેવાની કે C માંથી AB ને સમાંતર હોય એવી એક રેખા દોરો જે રેખા EF ને D બિંદુમાં છેદે છે. એટલે આપણી પાસે બે ત્રિકોણો બન્યા. આ એક ત્રિકોણ બનશે ને આ એક ત્રિકોણ બનશે. એટલે અહીંયા ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD માં કયો ત્રિકોણ છે? AFE આ એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ CFD આ બીજો ત્રિકોણ. આ એક ત્રિકોણ ને બીજો ત્રિકોણ એની આપણે સંગતતા લેવાની છે. કઈ સંગતતા આવશે, કઈ શરત આવશે એ ધ્યાનમાં લેજો કે અહીંયા તમારે ખૂબ શરત લેવાની છે. ખૂણો, બાજુ, ખૂણો એટલે બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ એ રીતે શરત લેવાની છે. એટલે અહીંયા આપણે લઈએ કે AF બરાબર CF એવું આપણે લેવાનું છે. પહેલું વિધાન AF
બરાબર CF. AF અને CF સરખું છે. પક્ષની અંદર આપેલું છે કે F એ AC નું મધ્ય બિંદુ છે. F એ AC નું મધ્ય બિંદુ છે એમ આપણને મળે છે. ત્યાર પછી ખૂણો F A E બરાબર ખૂણો FCD. કયો ખૂણો કયો છે આકૃતિમાં જુઓ. F A E એટલે આ એક ખૂણો અને બીજો ખૂણો કયો FCD આ બીજો ખૂણો. બે સમાંતર રેખા અને તેમની છેદિકા AC થી બનતા યુગ્મ કોણો છે એ વિધાન અહીંયા લખાશે કે AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણો છે. એટલે AB સમાંતર CD અને તેનાથી બનતા જે ખૂણા પડ્યા આ રીતનો ખૂણો, આ બે ખૂણા એ યુગ્મ કોણ પ્રમાણે આવશે. ત્યાર પછી ખૂણો AFE બરાબર ખૂણો CFD. AFE કયો છે જુઓ. AFE એટલે આ એક ખૂણો અને બીજો ખૂણો કયો છે CFD આ બાજુનો ખૂણો. એટલે એ બે ખૂણા કેવા કહેવાશે? અભિકોણો. એ બે ખૂણા અભિકોણો છે એમ આપણે કહી શકીએ. તેના ઉપરથી આ જ વિધાન ફરીથી પાછું નીચે એકરૂપતામાં લખવાનું કે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD. કઈ શરત આવશે? ખૂ શરત પ્રમાણે સંગતતા એકરૂપતા થાય છે. એટલે AE બરાબર CD સામસામેની બાજુઓ CPCD પ્રમાણે આપણે લઈશું તો AE બરાબર CD અને EF બરાબર BF CPCD પ્રમાણે corresponding part of congruent triangle AE નું માપ અને CD નું માપ સરખું અને બીજું કયું માપ સરખું બતાવ્યું છે? EF નું માપ અને FD નું માપ સરખું થાય એટલે એ પ્રમાણે આપણે લીધું છે. હવે જેનાથી આપણે એક સ્ટેપ આગળ જઈએ કે વળી AE બરાબર EB. AE અને EB પાછા સરખા છે કારણ કે E એ AB નું મધ્ય બિંદુ છે. E એ AB નું મધ્ય બિંદુ છે એટલે BE બરાબર CD થશે. BE બરાબર CD. પહેલા શું કર્યું? AE અને CD સરખા. પછી બીજું શું કર્યું? AE અને BE સરખા. આ AE કાઢી નાખ્યો તો BE અને CD સરખા થયા અને અહીંયા તમને એક ચતુષ્કોણ દેખાશે કે ચતુષ્કોણ EBCD એ ચતુષ્કોણ આપણને દેખાશે અને આ બંને પાછા કેવા છે? સરખા અને પાછા કેવા છે? સમાંતર પણ છે. BE સમાંતર CD એ રીતનું આપણને જોવા મળે છે. માટે ચતુષ્કોણ કયો ચતુષ્કોણ લેવાશે? EBCD. EBCD ચતુષ્કોણ. કયો EBCD ચતુષ્કોણ? આ EBCD
આ ચતુષ્કોણ એબીસીડી ચતુષ્કોણ થયો. એટલે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી છે એ આપણે લીધું. એટલે ED સમાંતર BC થાય, કેમ કે ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની લાક્ષણિકતા શું? તેમની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. એટલે આ આડી સમાંતર છે તો ઊભી પણ આ બાજુની પણ સમાંતર થાય. એટલે ED સમાંતર BC એ રીતનું આપણે લઈ શકાશે. હવે ED બરાબર CD, ED અને CD, ED અહીંયા આપણે લઈશું ED સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે ED સમાંતર BC અને EF અહીંયા EF આવશે. EF સમાંતર BC, EF સમાંતર BC અને EF ED સમાંતર BC અને EF બરાબર BC એ પણ સમાંતર જ આવશે. આ સમાંતર આવશે. એટલે હવે જુઓ ED ને સમાંતર BC છે તો EF ને સમાંતર BC થાય કે ના થાય? એટલે આપણે જે આ વિધાન સાબિત કરવાનું છે એ વિધાન અહીંયા આપણું સાબિત થઈ ગયું કે EF સમાંતર BC થાય છે. એટલે EF સમાંતર BC થાય છે. અને ફરીથી પાછો ED અને BC સરખા છે. પાછા ED બરાબર BC સરખા છે અને EF બરાબર DF, EF અને DF સરખા છે. જુઓ ફરીથી ED બરાબર BC, EF અને DF, DF એ F અને DF બંને સરખા છે. એટલે આ ના આ માપ સરખા છે અને BC ને સમાંતર છે. એટલા માટે ED બરાબર EF FD એ રીતનું આપણું પરિણામ આવશે. એટલે આ DF અહીંયા આપણે લખીએ અને EF DF બરાબર ED, EF બરાબર EF FD બરાબર ED એ રીતનું પરિણામ આવશે. માટે